સુરતના અમરોલી વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળી વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો। પુત્રવધૂના ત્રાસથી પરેશાન થઈ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે। કળિયુગી પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો હતો। માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને પુત્રવધૂ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો। શોભનાબેન ફળદુ દ્વારા વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાયો। શોભનાબેને તેમની પુત્રવધૂ શિલ્પા ફળદુ ખૂબ ત્રાસ આપતી હતી। સાસુને માનથી બોલાવવાના બદલે ગાળોથી બોલાવતી હતી। દરરોજ વધારે રોટલી માંગે તો 3 લોકોનું જમવાનું ખાઈ જાય છે તેમ કહેતા। અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધાને લેવા માટે ઘરે પહોંચ્યા હતા। પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં જ પુત્રવધૂ શિલ્પા અને શિલ્પાની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક ભાષામાં વાતો કરી। પોલીસની હાજરીમાં જો આવી ભાષાનો ઉપયોગ થતો હોય તો એકાંતમાં વૃદ્ધા સાથે કેવું વર્તન થતું હશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। કળિયુગી દીકરા અને પુત્રવધૂના ત્રાસથી પરેશાન થઈ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે। દીકરાએ ઘરે આવતાની સાથે જ માતાને કહી દીધું, જવા દો, જાઓ, પાછા આવતા નહીં। હાલ વૃદ્ધાને સમાજસેવક ચેતનાબેન દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। સાવલિયા ચેતનાબેન હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। તો કાલે અમને એક કોલ આવ્યો હતો કે બાને એની દીકરાની વહુ અને પૌત્રીને બધા હેરાન કરે છે। તો આજે અમે એને લેવા ગયા હતા। આ બા છે શોભનાબા ફળદુ, અમરોલી રહેતા હતા સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં। એના ઘરે ગયા ને તો એની વહુને બધા ઝઘડવા માંડ્યા, પણ બાને આવું હતું એટલા માટે અમે લઈ આવ્યા છીએ। અમારા ગુણવંતભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ, ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાને સાચવીશું।